નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પેપર સોલ્યુશન ભાગ 2 પ્રથમ સંક્રાંતની મૂલ્યાંકન કસોટી જે છે એનો પહેલા વિભાગની અંદર આપણે વિભાગ A, B અને C ત્રણ સેક્શન જે છે એનું સોલ્યુશન જોયું હતું. આજે આપણે ભાગ 2 ની અંદર છેલ્લો વિભાગ જે છે વિભાગ D એના પેપર સોલ્યુશન આપણે તરફ જઈ રહ્યા છીએ. વિભાગ ડી ની અંદર તમને દરેક લોકોને ખ્યાલ છે કે એમાં 3 કે 4 માર્કના દાખલા જે છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે વિભાગ ડી જે છે એની અંદર તમને સૌથી પહેલો જ પ્રશ્ન પૂછેલો છે કે એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે જ્યાં ખૂણો C માપખૂણો C બરાબર 90 ડિગ્રી છે, AB બરાબર 9 સેમી તમને આપી દીધેલું છે, BC બરાબર 12 મીટર આપી દીધેલું છે, CD બરાબર 8 મીટર આપી દીધું છે અને AD બરાબર 8 મીટર છે. તો તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? આખા ગણિતની અંદર 9મા ધોરણની અંદર ક્ષેત્રફળ આવે એટલે તમને દરેક લોકોને ખ્યાલ હશે કે આપણા ચેપ્ટરની અંદર હેરોનનું સૂત્ર કરીને 12મું ચેપ્ટર જે છે એની અંદર આવે છે. એ ચેપ્ટરની અંદર જે હેરોન નામના ગણિતશાસ્ત્રીએ જે સૂત્ર આપેલું છે એ ત્રિકોણના ક્ષેત્રફળને આધારિત છે, પણ અહીંયા આગળ તો આપણને એક ચતુષ્કોણ આપેલો છે. પણ અહીંયા આગળ જે છે એ તમને ખ્યાલ હશે કે ચતુષ્કોણને જો એના વિકર્ણને આપણે જોડી દઈએ તો આપણે ચતુષ્કોણના બે ત્રિકોણની અંદર એના ભાગની અંદર વહેંચાઈ જાય છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ રકમ વાંચતા જઈએ અને એમાં આકૃતિ બનાવતા જઈએ. અહીંયા આગળ આપણને કીધું છે કે એક ચતુષ્કોણ આકારનો ABCD આકારનો બગીચો છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ જે છે મેં ચતુષ્કોણ ABCD દોર્યો છે. આ ખૂણો જે છે એ મારો 90નો છે એટલે અહીંયા આગળ નામ આપી દઉં છું C. બાકી તમે જે રીતે નામ આપો એ રીતે CD, અહીંયા આગળ નામ આપી દઉં છું A અને અહીંયા આગળ નામ આપી દઉં છું B. તમે દરેક લોકોને ખ્યાલ હશે કે આ ખૂણો જે છે એ રકમની અંદર આપણને આપી દીધો છે 90નો. હવે માપખૂણો C જે છે 90નો છે. AB બરાબર તમે જુઓ તો આ તમને આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો 9 મીટર. BC બરાબર જે છે એટલે કે તમને વિકર્ણનું માપ જે છે BC એ તમને આપી દીધું છે. એ લોકોએ કેટલું આપી દીધું છે તો કે 12 મીટર. સોરી, આપણે નામ જે છે એ કંઈક આ રીતે આપીએ. અહીંયા આગળ જે છે એ નામ આપી દઈએ આપણે A અને અહીંયા આગળ નામ આપી દઈએ આપણે B. BC જે છે એ આપણને આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો 12 મીટર. પછી તો કે CD જે છે એ તમને આપી દીધું છે 5 મીટર. નામમાં એટલા માટે જો મારે ખુદને ભૂલ થઈ કે નામ જે છે હંમેશા આ રીતના ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ આપવું પડે આપણે, એટલે ABCD. જો આ રીતે આપવું તો પણ અપાય આપણે કે ABCD, તો C ખૂણો અહીંયા આગળ 90નો થશે, બરોબર. હવે તમને એકમાં આપી દીધું છે કે AD જે છે એ તમારે 8 મીટર છે. હવે તમને કીધું છે કે તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ ચતુષ્કોણના ક્ષેત્રફળનું કોઈ મારી પાસે સૂત્ર છે નહીં, પણ જો આ ચતુષ્કોણના જે છે વિકર્ણને હું જોડી દઉં, આ B અને D નામનો જે વિકર્ણ જે છે એને જો હું જોડી દઉં તો આખે આખો ચતુષ્કોણ ટોટલ બે ભાગમાં વહેંચાઈ ગયો, પહેલો આ અને બીજો. હવે તમે જુઓ તો અહીંયા આગળ સૌપ્રથમ જે છે એ પહેલો ભાગ જે છે એનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો એનું ક્ષેત્રફળ શોધવું હોય, કાટકોણ ત્રિકોણ છે એટલે આપણને ખ્યાલ છે કે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે જે છે સૌપ્રથમ BDનું માપ હોવું જોઈએ. BDનું માપ હોય તો જ 3 બાજુના માપ આવે, એટલે તો હું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકું છું. સૌપ્રથમ આપણને દરેક લોકોને ખ્યાલ છે કે આપણે પાયથાગોરસના પ્રમેયની મદદથી એ BDનું માપ મળશે. અહીંયા આગળ લખીએ કે ત્રિકોણ BCDમાં માપખૂણો C બરાબર 90 ડિગ્રી હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું આવશે તો કે કર્ણનો વર્ગ BDનો વર્ગ બરાબર ACનો વર્ગ વત્તા CDનો વર્ગ. આ ખૂણો જે છે એ આપણો 90નો છે એટલે આની એક્ઝેક્ટ સામેની બાજુ, એટલે આ આપણો કર્ણ થઈ ગયો BD. તો
BD નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા CD નો વર્ગ. AC નો વર્ગ એટલે AC એટલે કેટલું છે આપણું વિદ્યાર્થી, સોરી અહીંયા આગળ જે છે એ BC આવશે, આપણે BC નો વર્ગ BD નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CD નો વર્ગ. BC નો વર્ગ એટલે અહીંયા આગળ આવશે તમારે 12 નો વર્ગ વત્તા CD નો વર્ગ એટલે અહીંયા આગળ આવશે 5 નો. 12 નો વર્ગ થશે તમારે 144 વત્તા 5 નો વર્ગ થશે તમારે 25. આ બંનેનો તમે સરવાળો કરશો એટલે આવશે 169. આ આપણને હજી મળ્યું છે વિદ્યાર્થી મિત્રો BD સ્ક્વેર. તો વર્ગને દૂર કરો એટલે આ બાજુ જે છે એ તમારે શું આવી જશે, તો કે વર્ગમૂળ આવી જશે. વર્ગમૂળમાં આવશે 169 બરાબર એનું વર્ગમૂળ નીકળશે 13. તેથી BD નું માપ વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયું. કેટલું મળી ગયું, તો કે 13. હવે તમને દરેક લોકોને ખ્યાલ હશે કે સૌપ્રથમ આપણે જે છે એ ત્રિકોણ BCD એનું ક્ષેત્રફળ શોધવું છે, બરોબર. તો એ ક્ષેત્રફળ શોધવા માટે આપણે જે ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળની અંદર તો આપણને દરેકને ખ્યાલ છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. આપણે એ સૂત્રની મદદથી પણ મેળવી શકીએ. ચાલો અહીંયા આગળ લખું કે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ પાયો ગુણ્યા વેધ, બરાબર. 1/2 આમનો પાયો એટલે કેટલો છે, તો કે 5 અને વેધ કહેતા કેટલા છે, તો કે 12. 2 6 12, 6 પંચા કેટલું આવશે, આ તો કે 30 મીટર સ્ક્વેર. ખાસ યાદ રાખજો ક્ષેત્રફળ છે એટલે એકમમાં જે છે છેલ્લે મીટર સ્ક્વેર આવશે. આ આપણને વિદ્યાર્થી મિત્રો શું મળ્યું, તો કે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. આ તમને જે છે એ મળી ગયું ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. હવે આપણે જે છે એ ઉપરનો ત્રિકોણ જે છે ABD એનું ક્ષેત્રફળ શોધવું છે. તો એ ક્ષેત્રફળમાં તમે જુઓ તો મારે ડાયરેક્ટ એ ક્ષેત્રફળ નહીં મળે એટલે મારે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને એનું ક્ષેત્રફળ મેળવવું જોઈશે, બરોબર. તો સૌપ્રથમ જે છે એ પહેલાં એમાં હેરોનના સૂત્રની મદદથી અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ લખીએ કે તેથી હેરોનના સૂત્રની મદદથી, હેરોનના સૂત્રની મદદથીમાં તમને ખ્યાલ હશે કે પહેલા S આવે છે એટલે કે અર્ધ પરિમિતિ આવે છે. જો અહીંયા આગળ હું ગોતું છું અર્ધ પરિમિતિ S બરાબર કઈ 3 બાજુ છે. હવે આપણે જે છે એ આ બાજુનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. 9 8 અને 13, 9 વત્તા 8 વત્તા 13 ના છેદમાં કેટલા આવશે, તો કે 2. S બરાબર 9 8 ને 8 16 ને 17 18 19 ને 20 વધી પડી 2, 2 ને 1 3 અને એના છેદમાં 2 એટલે આ તમારે જે છે એ કેટલું આવશે, તો કે 15. અર્ધ પરિમિતિ જે છે એ તમારી કેટલી આવી વિદ્યાર્થી મિત્રો, તો કે 15 આવી છે, બરોબર. હવે આપણે જે છે ડાયરેક્ટ લખીએ અહીંયા આગળ કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર S માઇનસ A S માઇનસ B અને S માઇનસ C. ચાલો S એટલે દરેક લોકોને ખ્યાલ છે કે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ જે છે એ મારી કેટલી આવી છે, તો કે 15 કૌંસમાં 15 માઇનસ. હવે તમે જુઓ તો A B C શું છે, તો કે ત્રણેય બાજુના માપ છે. તો આને જો A કહી દો, આને જે છે હું B કહી દઉં અને આને હું કદાચ C કહી દઉં. તો A એટલે 9, 15 માઇનસ 8 અને 15 માઇનસ 13. ચાલો વર્ગમૂળમાં 15 આમનું, 15 માંથી 9 જશે એટલે 6, 15 માંથી 8 જશે એટલે 7 અને 15 માંથી 3 જશે એટલે 2. વર્ગમૂળની અંદર એક એવી સંખ્યા નથી કે જેનું ડાયરેક્ટ હું વર્ગમૂળ કાઢી નાખું. એટલે અહીંયા આગળ જે છે હું ભાગ પાડું 15 એટલે 3 પંચા 15 ગુણ્યા 3 દુ 6 ગુણ્યા 7 ગુણ્યા 2. ચાલો અહીંયા આગળ જે છે જો તો 3 તેરી તો કે 9 ગુણ 2 ગુણ્યા 2 એટલે 4. આના 2 લઈ લીધા 7 અને 5 આમ
9નું વર્ગમૂળ નીકળે 3 અને 4નું વર્ગમૂળ નીકળે 2, વર્ગમૂળની અંદર 35. અહીંયા આગળ જે છે એ આનો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 6√35. પાછળ એકમ આવશે તમારે મીટર સ્ક્વેર. હવે √35 જે છે એનું વર્ગમૂળ તમારે જો કેલ્સી મોબાઈલની અંદર જે છે એ પણ મળી શકે છે, પણ મોબાઈલ જે છે આપણી પરીક્ષામાં આપણી પાસે ન હોય એટલે લોક ટેબલની અંદરથી તમારે √35ની કિંમત જોવી પડે. એ √35ની કિંમત અને 6નો તમે ગુણાકાર કરશો એટલે એ તમારે કદાચ આવશે 35.5. કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 35.5 મીટર સ્ક્વેર. અને અહીંયા આગળ કાઉન્સમાં આપણે એ પણ લખી નાખીએ આશરે. શું કરવા? તો કે √35 જે છે એ અસમય સંખ્યા છે, જે અનંત અનાવૃતવાળી સંખ્યા કહેવાય કે જેનું કોઈ ફિક્સ વેલ્યુ હોતી નથી. બરાબર? તો એટલા માટે જે છે એ આપણે 35.5 મીટર આશરે લખેલું છે. હવે આપણે જે છે એ તમે જુઓ તો બંનેનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. હવે આપણે આખો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ જો અહીંયા આગળ જે છે હું એટલામાં શોધું છું, જોજો. ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર શું આવશે? તો કે પહેલો ત્રિકોણ કયો છે? તો કે બીસીડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ. બંને ત્રિકોણના ક્ષેત્રફળનો તમે સરવાળો કરો. આનું આપણે આવ્યું છે 30 વત્તા આનું આપણે આવ્યું છે 35.5 મીટર. એટલે જવાબ તમારે કેટલો આવશે? તો કે 65.5 મીટર. આ જે છે એ તમારો જવાબ છે. ખાસ ખ્યાલ રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ જે છે 30 મીટર સ્ક્વેર જે છે મેં ડાયરેક્ટ ત્રિકોણનું ક્ષેત્રફળની મદદથી ગોતી નાખ્યું છે. એ એટલા માટે ગોત્યું છે કે તેમાં એક ખૂણો જે છે આપણો 90નો છે. જો તમે એ દાખલાને હેરોનના સૂત્રની મદદથી ગુણો તો પણ તમારે 30 જ જવાબ આવશે. ડાયરેક્ટ મેં એટલા માટે કર્યું કારણ કે કાટકોણ ત્રિકોણ હોય ને તો તમે 1/2 પાયો ગુણ્યા વેધ તમે કરી શકો છો. બરાબર? બીજા ત્રિકોણની અંદર મેં હેરોનનું સૂત્ર એટલા માટે લગાડ્યું કારણ કે બીજો ત્રિકોણ જે છે કાટકોણ ત્રિકોણ નથી, એટલે ત્યાં આગળ સૂત્ર લાગશે નહીં. તો આ રીતના જે છે વિભાગ ડી નો પહેલો દાખલો તમારે 23મો હતો. ચાલો એની પછી જે છે આપણે જોઈએ 24મા દાખલાની અંદર તમને કીધું છે કે ભાઈ નીચેના કોષ્ટકમાંથી 400 નિયમ બલ્બનું આયુષ્ય આપેલું છે. આયુષ્ય જે છે એ તમને જુઓ તો આયુષ્ય આપેલું છે તમને કલાકમાં 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900, 900 થી 1000. સામે તમને બલ્બની સંખ્યા કહેતા આવૃત્તિ જે છે એ આપી દીધી છે 14, 56, 60, 86, 74, 62, 68. આપેલ માહિતીને સ્તંભાલેખની મદદથી દર્શાવો. સ્તંભાલેખ જે છે એ તમને ખ્યાલ હશે કે 2-3 પ્રકારના આપણે ગ્રાફ આવે છે. લંબ આલેખ આવે છે, સ્તંભ આલેખ આવે છે. એમાં આપણે સ્તંભ આલેખ અહીંયા આગળ દોરવાનો છે. સૌપ્રથમ જે છે યામ ભૂમિતિ વિશે તમને થોડું ઘણું નોલેજ હશે. હવે અહીંયા આગળ જે છે એ સ્તંભ આલેખમાં તમે દરેક લોકોને ખ્યાલ હશે કે બાજુમાં બધા યામ આવેલા હોય છે. અહીંયા આગળ જે છે આપણે સૌપ્રથમ દોરીએ. અહીંયા આગળ જે છે તમે જુઓ તો બે અક્ષ એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે એક્સ અક્ષ ઉપર જે છે એ હું અહીંયા આગળ બધા આયુષ એટલે કલાકોમાં, અને અહીંયા આગળ જે છે એ હું લખીશ બલ્બની સંખ્યા. બરોબર? અહીંયા આગળ આવશે તમારે બલ્બની સંખ્યા. હવે અહીંયા આગળ જે છે તમે જુઓ તો પહેલો જ તમને આપી દીધો છે 300 થી 400. યામ ભૂમિતિમાં તમે દરેક લોકો ભણી ગયા હશો કે આ જે છે એને ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે, એટલે ઝીરો એવું હોય. ઝીરોથી ડાયરેક્ટ તમારે જે છે એ 300 થી 400 ઠેકડો મારવાનો છે. તો જ્યારે તમારે એ રીતના 300 થી 400 ઠેકડો મારવાનો ને ત્યારે અહીંયા આગળ જે છે તમારે કાપ મૂકવાનો છે. બરોબર? તો અહીંયા આગળ જે છે આપણે આ રીતના જુઓ તો એક કાપ મૂકીએ છીએ. આ રીતે થશે.
આ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે આવૃત્તિ જે છે એટલામાં 300 સુધી આવી ગઈ છે. હવે આપણે અહીંયા આગળ લખશું 300, અહીંયા આગળ જે છે એ તમારે આવશે 400, અહીંયા આગળ જે છે એ તમારે આવશે 500, અહીંયા આગળ આવશે 600, અહીંયા આગળ આવશે તમારે 700, 800, 900 અને 1000. અહીંયા આગળ જે છે તમારે બધી બલ્બની સંખ્યા છે એટલે આપણે 5-5ના ગેપેથી લઈ લઈએ એટલે અહીંયા આગળ જે છે તમારે આવશે 5, પછી અહીંયા આગળ આવશે 10, અહીંયા આગળ આવશે 15, અહીંયા આગળ આવશે 20, અહીંયા આગળ આવશે 25, અહીંયા આગળ આવશે 30, અહીંયા આગળ આવશે 35, અહીંયા આગળ આવશે 40, અહીંયા આગળ આવશે 45, અહીંયા આગળ આવશે 50, અહીંયા આગળ આવશે 55, અહીંયા આગળ આવશે 60, અહીંયા આગળ આવશે 65, 70, 75, 80, અહીંયા આગળ આવશે છેલ્લે આપણે જે છે ને એ આ રીતે લખી નાખીએ 85. તો આ રીતના જે છે એ તમે જુઓ તો બધી આવૃત્તિ જે છે અહીંયા આગળ લખી નાખી છે. ખરેખર જે છે આપણે એક અહીંયા આગળ ઉપર 90 સુધી પણ લખવું પડે, કારણ કે આપણી એક આવૃત્તિ 86 પણ છે, બરાબર. તો અહીંયા આગળ આપણે એટલે સુધી રાખીએ. અહીંયા આગળ તમારી આગળ ઘરે સ્કેલ હશે, ઇરેઝર હશે, પેન્સિલ હશે, જેથી કરીને તમે વ્યવસ્થિત આ ગ્રાફને દોરી શકશો. મારે તો અહીંયા આગળ થોડુંક આ જગ્યાના અભાવને લીધે જે છે એ સરખું ન થાય, પણ તમને એક આઈડિયા આવે કે આ રીતના સર આપણને કહેવા માગે છે, બરાબર. ખાલી તમારે આમાંથી જોઈને બાથું ડાયરેક્ટ કોપી પેસ્ટ બધું નથી કરવાનું. તમે આ રીતના લખ્યું હતું એટલે અમે એમ લખી નાખ્યું. તમારે વ્યવસ્થિત રીતે જે છે એ તમારે એક્સ અક્ષ ઉપર જે છે એ આયુષ્ય બધી કલાકોમાં અને બલ્બોની સંખ્યા જે છે ત્યાં આગળ 5-5ના ગેપેથી તમારે લખવાનું છે, બરાબર. પહેલો જ તમને જુઓ તો તમને આપી દીધી છે બલ્બની આવૃત્તિ જે છે કેટલી આપી દીધી છે 14. 300 થી 400માં તમારે 14 છે. એટલે અહીંયા આગળ જે છે એ 15 છે. એટલે અહીંયા આગળ આપણે ડાયરેક્ટ અહીંયા આગળ લખીએ. આ તમારે થશે કેટલી થશે તો કે 414. હવે બીજી આવૃત્તિ જે છે એ તમે જુઓ તો કેટલી આપી છે તમને તો કે 56 આપી છે. 56 એટલે અહીંયા આગળ જે છે 50 ને 6 56 થશે તમારે. એટલે આ રીતના જે છે આપણે લઈએ. જો અહીંયા આગળ જે છે કે 56 આવતું હશે, આપણે એ પ્રમાણે ત્યાંથી 56 લીધું અને એ અહીંયા આગળ આપણે આવશે 500. જો 400 થી 500 એટલે એ બે આ બે જે છે એની વચ્ચે કે તમારે સ્પેસ નથી મૂકવાની. 300 થી 400 જે છે તેમાં 14 છે. 400 થી 500 છે જો એની સાથે 400 જે છે એ જોડાયેલા છે એટલે ત્યાં આગળ આવશે 56. હવે જે છે એ કેટલું છે તો કે 500 થી 600માં કેટલું છે તો કે 60 છે. 60 એટલે આપણને દરેક લોકોને ખ્યાલ છે કે સહેજ ખાલી ઉપર આવશે, બરોબર. એની પછી જે છે એ તમને કેટલા આપ્યા છે તો કે 86. 86 એટલે આપણને દરેક લોકોને ખ્યાલ છે ડાયરેક્ટ ઉપર. 600 થી 700 પછી આપ્યું છે 700 થી 800માં કેટલા આપ્યા છે તો કે 74. 700 થી 800 એમાં 74 એટલે અહીંયા આગળ આવશે કદાચ. એની પછી આપ્યું છે તમને 800 થી 900માં 62. 62 એટલે અહીંયા આગળ 60 પછી અહીંયા આગળ આવશે 900 થી 1000માં કેટલી આપી છે તો કે 48 એટલે 50 પહેલા એટલે અહીંયા આગળ આવશે તમારી, બરોબર. આ રીતનો જે છે તમારે આખો સ્તંભ આલેખ તૈયાર થશે. અને જે છે આપણે શું કહીએ છીએ તો કે સ્તંભ આલેખ. બીજું કાંઈ એની અંદર ગણતરી કરવાની નથી, ખાલી તમારે એક ગ્રાફ દોરવાનો છે. જો અહીંયા આગળ થોડું ઘણું મારથી આમ આડું થઈ ગયું છે, પણ તમારી આગળ ઘરે સ્કેલ હશે, વ્યવસ્થિત રીતે તમે આને દર્શાવી શકો છો, બરોબર. તો ચાલો અહીંયા આગળ જે છે આ તમારો 24મો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ આપણે જે છે એ જોઈએ આગળ 24માના અથવામાં તે તમને એક જે છે એ 24મો આપેલો હતો. સેમ એ જ ચેપ્ટરનો પ્રશ્ન છે આંકડાશાસ્ત્રનો. નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમના બે વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે.
વિભાગ એ એમાં તમને જે છે એ ગુણ આપી દીધા છે, વિભાગ બીમાં ગુણ આપી દીધા છે, પણ બંને અલગ અલગ વિભાગ છે. બરાબર, તમે એની ગુણોનો વર્ગો જોઈએ અથવા આ જોઈએ એ બંને સેમ છે, આવૃત્તિ અલગ અલગ છે. પાછું જુઓ, નીચે કીધું છે કે એક જ પત્રમાં આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણો દોરો. આગળનો દાખલો હતો એમાં તમને જુઓ તો શું કીધેલું હતું, તો કે સ્તંભ આલેખ કીધું હતું. જ્યારે અહીંયા આગળ જે છે તમને શું કીધેલું છે, તો કે બહુકોણ કીધેલું છે. તો જ્યારે તમારે બહુકોણ શોધવાનો હોય ત્યારે હંમેશા સૌપ્રથમ જે છે એ જે તે રકમ તમને આપી હોય તો એની વર્ગ લંબાઈ પરથી તમારે મધ્ય કિંમત ગોતવી પડે. બરાબર, તો સૌપ્રથમ આપણે વિભાગ એ જે છે એની તમે જુઓ તો આપણે વર્ગ મધ્ય કિંમત ગોતીએ તો વિભાગ એ, બરાબર, અહીંયા આગળ આપણે લખીએ ગુણ. ગુણ કયા કયા છે, તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. એની પછી અહીંયા આગળ આપણે લખીએ મધ્ય કિંમત. અહીંયા આગળ જે છે તમારે આવશે આવૃત્તિ. જો મધ્ય કિંમત જે છે એ કઈ રીતના ગોતાય, ટૂંકમાં તમને સમજાવું તો જે વર્ગ જે છે આ જે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, આ જે દરેક આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, એને દરેકને વર્ગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વર્ગ. એમાં જે પહેલી હોય છે, અહીંયા આગળ જો 10 પહેલા છે, 0 છે, 10 છે, 20 છે, એને પહેલા એને અધસીમા કહેવામાં આવે છે. અને પછી જે 10 આપેલા છે, આ 0 જે છે એને અધસીમા કહેવામાં આવે છે, આ 10 ને જે છે એની ઉધ્વસીમા કહેવામાં આવે છે. મધ્ય કિંમત એટલે હાવ આપણે દેશી ભાષામાં સમજીએ તો વચ્ચે આવતું હોય, મધ્યમમાં આવતું હોય. તો જો 0 અને 10 એની વચ્ચે કોણ આવે છે, તો કે તરત તમને ખ્યાલ આવી ગયો છે, 5 આવે. અને આમ આપણે જો ગણિતની ભાષામાં સૂત્રની મદદથી કરીએ તો તમને ખ્યાલ હશે કે 0 વત્તા 10 ભાગ્યા 2. ફરી વાર કહું, 0 વત્તા 10, સૂત્ર કંઈક આ રીતના છે કે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. એટલે 0 વત્તા 10 એટલે 10 જ થવાના છે, ને એને ભાગ્યા 2 એટલે કેટલા આવશે તમારે? 5. એની પછી જુઓ તો 10 થી 20 એટલે 10 વત્તા 20 એટલે 30 થઈ ગયા, એને ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 15. આમથી તમે જુઓ તો 10 થી 20માં કઈ વચ્ચે આવે, તો કે 15. અહીંયા આગળ આવશે આ 25, અહીંયા આગળ આવશે આ 35 ને અહીંયા આગળ આવશે 45. આવૃત્તિ કઈ કઈ છે, તો કે 3, 9, 17, 12 અને 9. આ વિભાગ એ નું કોષ્ટક આપણે તૈયાર થઈ ગયું. હવે આપણે જે છે એ વિભાગ 2 નું અહીંયા આગળ સાથે લઈ લઈએ. આ જે છે એ તમારે વિભાગ બી. ગુણ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. અહીંયા આગળ આપણે લખી નાખીએ મધ્ય કિંમત. મધ્ય કિંમત 5, 15, 25, 35, 45. આવૃત્તિ તો કે 5, 19, 15, 10. બીજા વિભાગનું જે છે આપણે કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જે છે એ અને બહુકોણનો આપણે શું કરવાનું છે, તો કે ગ્રાફ દોરવાનું છે. બહુકોણનો ગ્રાફ દોરવો કઈ રીતના દોરાય, તો ખાસ યાદ રાખજો કે પહેલા જે છે એની અંદર એની મધ્ય કિંમત તમારે દરેકમાં જે છે એ ગોતી નાખવાની, પછી જે છે એનો ગ્રાફ થશે. જ્યારે ઓલાની અંદર આપણે એવું કંઈ હતું નહીં. તો ચાલો અહીંયા આગળ જે છે હવે આપણે બહુકોણનો ગ્રાફ દોરી. સૌપ્રથમ જે છે એ એક્સ અક્ષ ઉપર જો એટલામાં જ જે છે હું દોરું છું, બરાબર. એમાં તમારે સમજી જવાનું છે કે હું કઈ રીતના દોરું છું.
હવે અહીંયા આગળ જે છે એ એક્સ અક્ષ ઉપર આપણે શું કરશું તો કે બધા ગુણ લખશું. અહીંયા આગળ જે છે બધા ગુણ લખશું અને અહીંયા આગળ શું લખશું આપણે તો કે વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા. ચાલો અહીંયા આગળ જે છે ગુણ આપણે જોઈએ તો ગુણ કઈ રીતના છે તો કે 0 થી 10, 20, 30 એ રીતના છે. પણ આપણે 5 થી અહીંયા આગળ 5 5ના ગેપેથી શરૂ કરશું એટલે અહીંયા આગળ આપણે લખીએ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. અહીંયા આગળ આપણે લખીએ 55. બરોબર, 55 સુધી આપણે અહીંયા આગળ લખ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ આપણે તમે જુઓ તો આપણે આ ઉપર એટલે કે વાય અક્ષ ઉપર દર્શાવશું. એ એક એકના ગેપથી અહીંયા આગળ લખીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19 સુધી આપણે ઠેક જવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, છેક આને જે છે એ આપણે ઉપર એક સેજ અડાડી દેજો તમારી રીતે. હવે ખાલી તમારે જે છે એ અહીંયા આગળ એક દોરવાનું કઈ રીતના છે એ એક જોવાનું છે. બાકી તમારે જે છે આ કોષ્ટક આખા બે અલગ પેજમાં થશે અને આ ગ્રાફ જે છે ને આખા અલગ પેજમાં થશે. અહીંયા આગળ થોડી જગ્યાના અભાવને લીધે મેં ટૂંકમાં આ રીતે દોર્યું છે. હવે તમારે જુઓ તો વિભાગ એ જે છે એની માટે હું ડાર્ક કરીશ અને વિભાગ બી માટે જે છે એ ડેશ ડેશ ડેશથી લાઈનથી દર્શાવે. જો પહેલો વિભાગ જે છે એમાં તમે જુઓ તો વિભાગ એની અંદર 0 થી 5 0 થી 10 છે તો એની મધ્ય કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 5 છે. 0 થી 10 એની મધ્ય કિંમત કેટલી છે તો કે 5. એટલે ઈ પોઈન્ટ જે છે એ ક્યાં આગળ આવશે તો કે અહીંયા આગળ આવશે. જો એ અહીંયા આગળ આવશે તમારે 5. હવે એની પછી જે છે એ તમે જુઓ તો બીજી વસ્તુ જે છે એમાં તમે જુઓ તો કેટલું છે આવૃત્તિ એની તો કે 3. 0 થી 10 ની આવૃત્તિ કેટલી છે તો કે 3. સોરી, અહીંયા આગળ જે છે એ તમારે આવશે 3. એટલે એ અહીંયા આગળ આવશે તમારે આવશે 3. પછી જે છે 10 થી 20 કેટલી છે તો કે 9. 10 થી 20 એટલે 9 એટલે એક એક અહીંયા આગળ આવશે. 10 થી 20 એટલે એક એક અહીંયા આગળ આવશે તમારે 9. બરોબર, એની પછી જે છે 20 થી 30 ની જે છે તમે જુઓ તો કેટલી છે તમારે તો કે 17 છે. તો 17 એટલે આપણને ખ્યાલ હશે કે અહીંયા આગળ આવશે ઉપર. બરોબર, એની પછી જે છે કેટલી છે તો કે 12 છે. 12 એટલે અહીંયા આગળ આવશે. પછી જે છે કેટલી છે પાછી તો કે 9 છે. 9 એટલે પાછી અહીંયા આગળ આવશે. હવે આ જે છે એ વિભાગ એ ની મેં દર્શાવી છે. હવે એને દર્શાવી કઈ રીતના છે જુઓ તમે. અહીંયા આગળ જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ તો આને આ રીતે ડાર્ક લાઈનથી જો હું દર્શાવું છું. આ રીતના પછી એને છૂટી નથી મૂકી દેવાની. છેલ્લે જે છે ને એ જ્યાં તમારે આવતી હોય ત્યાં સુધીમાં તમારે એને પહોંચાડી દેવાની. આ રીતના જે છે છેલ્લે તમારે આવશે. આવી જ રીતના જે છે એ તમારે વિભાગ બી ની આવૃત્તિ પ્રમાણે દર્શાવવાની છે. વિભાગ બી માં તમે જુઓ તો પહેલી આવૃત્તિ કેટલી છે તો કે 5. એટલે પહેલી આવૃત્તિ 5 છે એટલે એ પછી અહીંયા આગળ જ આવશે તમારે. બરોબર, હવે આપણે અલગ પેનથી જે છે એ ડાર્ક કરીએ એટલે તમને ખ્યાલ આવે.
ચાલો એ કેટલી છે તો કે 5 છે. હવે બીજી જે છે એ તમારે છે 19. તો 19 જે છે તમે જુઓ તો અહીંયા આગળ મેં ઉપર દર્શાવી છે. એની પછી જે છે કેટલી છે તો કે 15 છે. 15 તો કે એક અહીંયા આગળ આવશે. પછી જે છે કેટલી છે તો કે 10 છે. 10 જે છે એ તમારે 10 જે છે એ કેટલી છે તો કે અહીંયા આગળ છે. પછી કેટલી છે તો કે 1 છે. તો 1 જે છે એ તમને ખ્યાલ હશે કે અહીંયા કંઈક આવે છે. અને જો આપણે દર્શાવીએ તો કંઈક આ રીતના દર્શાવી. જો આ બધા બિંદુઓ જે છે કે નહીં પાછા એની સાથે આવી જવા જોઈએ. બરાબર. આ મેં મારી રીતના થોડીક દર્શાવવાની તમને અહીંયા આગળ ટ્રાય કરી છે. આ રીતના જે છે છેલ્લે આને તમે આ રીતના દર્શાવી શકો. હવે આ જે છે તમારે સેક્શન ડી નો છેલ્લો પ્રશ્ન 14મો હતો. એટલે એની અંદર જે છે એ તમારે ખાલી બહુકોણ જે છે એ તમારે દોરવાનો. તો ખાલી પણ ખાસ યાદ રાખજો, મારે અહીંયા આગળ થોડોક જગ્યાના અભાવને લીધે થોડોક આડોઅવળો થયો છે. પણ તમારી આગળ ઘરે ફૂટપટ્ટી સ્કેલ ને બધું હશે, ચેક રબર ને બધું હશે એટલે તમે વ્યવસ્થિત રીતે એને તમે દોરી શકશો. ચાલો તો હવે છેલ્લો આપણે પેપરનો દાખલો જોઈએ, જેની અંદર આપણને 25મો પ્રશ્ન, જેમાં આપણને કીધું છે કે ત્રિકોણ એ વત્તા બી વત્તા સી બરાબર 6 જો અને એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર બરાબર 60 હોય તો એ બી વત્તા બીસી વત્તા સીએ અને એ સ્ક્વેર એની 3 ઘાત વત્તા બીની 3 ઘાત વત્તા સીની 3 ઘાત માઇનસ 3 એબીસી શોધો. તો સૌપ્રથમ જે છે તમને આનું સૂત્ર ખબર હોવી જોઈએ કે આ સૂત્ર જે છે એમાં સૌપ્રથમ જે છે કઈ રીતના અહીં જો લખું એની 3 ઘાત વત્તા બીની 3 ઘાત વત્તા સીની 3 ઘાત માઇનસ 3 એ બી સી. તો એ વત્તા બી વત્તા સી કૌંસમાં એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ એસી. ચાલો અહીંયા આગળ જે છે તમને જુઓ તો બે વસ્તુ આપી દીધી છે કે એ વત્તા બી વત્તા સી બરાબર 6 અને બીજી વસ્તુ આપી દીધી છે કે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર બરાબર જે છે તમને શું આપી દીધું તો કે 60 આપી દીધું છે. એટલે અહીંયા આગળ જે છે હું લખું છું કે એ વત્તા બી વત્તા સી એનો આખા કૌંસમાં તે વર્ગ જે છે તેનું સૂત્ર શું છે તો કે એનો વર્ગ પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા એ બી વત્તા બીસી વત્તા એસી. એ વત્તા બી વત્તા સી તમે રકમમાં આપી દીધું છે એટલે અહીંયા આગળ જે છે શું થઈ જશે તો કે 6 નો વર્ગ 36. પછી તમને શું આપી દીધું જો એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર 60 આપી દીધું. એટલે આના બરાબર જે છે તમે ડાયરેક્ટ અહીંયા કેટલા લખી નાખો તો 60 વત્તા એ બી વત્તા બીસી વત્તા એસી. 6 નો વર્ગ જે છે 36 થશે. 60 જે છે એને તમે જો આ બાજુ લાવો એટલે કેવા થઈ જશે તો કે માઇનસ બરાબર એ વત્તા બી વત્તા એ બી વત્તા બીસી વત્તા એસી. એટલે આ જે છે તમને એક આવું એક સમીકરણ મળશે કે એ બી વત્તા બીસી વત્તા એસી બરાબર 36 માંથી 60 જશે એટલે કેટલા વધશે તો કે માઇનસ 24. આ જે છે એ તમે જુઓ તો બે વસ્તુ રકમમાં પૂછી હતી, એમાંથી પહેલાનો જવાબ આપણી પાસે આવી ગયો કે એ બી વત્તા બીસી વત્તા એસી તમને રકમમાં પૂછ્યું તો એનો જવાબ આવ્યો માઇનસ 24. આનો જવાબ એટલે કે એનો ઘન વત્તા બીનો ઘન વત્તા સીનો ઘન માઇનસ 3 એબીસી એ આપણે હજી ગોતવાનું બાકી છે. તો ચાલો એનું સૂત્ર જે છે એ તમને દરેક લોકોને ખ્યાલ હશે. અહીંયા આગળ લખું એનો ઘન વત્તા બીનો ઘન વત્તા સીનો ઘન માઇનસ 3 એબીસી એ વત્તા બી વત્તા સી કૌંસમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ એસી. ચાલો એ વત્તા બી વત્તા સી આના બરાબર રકમમાં આપણને આપી દીધું છે 6. એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર એના બરાબર તમને રકમમાં આપી દીધું છે 60. આ જે છે એમાં તમે જુઓ તો એટલી વસ્તુ જે છે એમાંથી હું માઇનસની નિશાની એક સામાન્ય લઈ લઉં એટલે આ શું થઈ ગયું એ બી વત્તા બીસી વત્તા એસી આ રીતના થઈ ગયું. ચાલો આ 6 આમને 60 માઇનસ એ બી વત્તા બીસી વત્તા એસી બરાબર જુઓ તમે અહીંયા આગળ તમને મળી ગયું છે. શું મળ્યું તો કે માઇનસ 24. તો 6 60 માઇનસ માઇનસ જે છે એ કેવા થઈ જશે તો કે પ્લસ 24. એટલે આ 6
આ જે છે એ કેટલું થઈ જશે તમારે 84. આનો તમે ગુણાકાર કરશો 6 ચોક 24, બધી પડી 2 6 48 2 50. આ જે છે તમારો આન્સર. તો આ રીતના જે છે વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન જે છે એમાં સેક્શન ડીની અંદર જે છે ખાલી આ ગ્રાફવાળા દાખલા જે છે એ તમને ખ્યાલ હશે કે આ પેડમાં અત્યારે આપણે જે લેક્ચર લઈએ છીએ એમાં એટલું બધું પોસિબલ નથી, પણ તેમ છતાંય જે છે તમને ખ્યાલ આવી ગયો હશે ખાલી કઈ રીતના છે. અને જો આ રીતના જે ખ્યાલ ના આવ્યો તો ટેક્સ્ટ બુકમાં જેના ઉદાહરણો પણ આપેલા છે તે જોઈને પણ તમે ગણી શકો છો. બરાબર, આ રીતના જો આ સ્તંભ આલેખ છે અને ઓલો જે છે એ તમારે બહુકોણ છે. તો આ રીતના આપણને સેક્શન ડી ની અંદર 4 દાખલા જે છે એમાંથી 3 દાખલા હતા 24માં અથવામાં 24માં એ રીતના પૂછેલા હતા. તો વ્યવસ્થિત રીતે આખું પેપર જે છે એ લખજો. બરાબર, થેન્ક્સ ફોર વોચિંગ.